ગાંધીધામની ખન્ના માર્કેટ પાસે સર્વિસ રોડ પર બે માર્ગ પછી અકસ્માત થયા બાદ યુવાનનું ઉપર ટ્રકનું પૈડું ફરી વળતા તેમનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. ગાંધીધામ નિમાયા હોટલ પાસે ખન્ના માર્કેટના સર્વિસ રોડ પર આજે હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. બે મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થયા બાદ એક બાઇક સવાર નીચે પટકાયો હતો. આ દરમિયાન પાછળથી આવી રહેલા ટ્રક નીચે યુવાન કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની પ્રાથમિક વિગતો અનુસાર આજરોજ સવારે 9:30 વાગ્યાના અરસામાં મરણ જનાર 29 વર્ષીય યુવાન સંજયકુમાર મોટરસાયકલ GJ12 CC 7811 થી ગળપાદરથી ગાંધીધામ તરફ આવી રહ્યા હતા. દરમિયાન સામેથી આવતી મોટરસાયકલ નંબર GJ13 RR 5820 સાથે જોરદાર ટક્કર થયા બાદ પાછળથી આવતા ટ્રક GJ10X 8852ના ટાયરમાં આવી જતા 29 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસે મરણ જનારને 108 મારફતે રામબાગ સરકારી હોસ્પિટલ PM માટે ખસેડી સંબંધિત પોલીસને જાણ કરી અને ટ્રાફિક નિયંત્રણમાં લાવી હતી.